મથકનો કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો. દાહોદ એ ડિવિઝન પોલીસ મથકનો કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો. કોન્સ્ટેબલ રમેશ વાઘવસી 3,000ના લાંચ લેતા એસીબીના ઝટકામાં. અરજીના નિકાલ માટે 5,000ની માંગ કરી 3,000 નક્કી કર્યા હતા. પંચમહાલ એસીબીએ મોડી રાત્રે છટકું ગોઠવી ઝડપી પાડ્યો. એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ગેટ પાસેથી જ લાંચ લેતા ઝડપાયો. એસીબીની ટીમે કોન્સ્ટેબલને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. એસીબીની ટ્રેપ થતા પોલીસ બેડામાં હડકંપ